नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ મુકામે છેલ્લા 28 વર્ષોથી યોજાતો ભવ્ય મહાપૂજા સાથે સંતો વડીલો નિયાણી પૂજન કાર્યક્રમ। ડેમાઈ મુકામે છેલ્લા 28 વર્ષથી ભવ્ય યોજાઈ રહેલી મહાપૂજા અને નિયાણીઓનું પૂજન, સંતોનું અને વડીલોનું પૂજન કાર્યક્રમ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ મુકામે શ્રી દિનેશભાઈ નારણભાઈ પટેલ કે જે પાયોનિયર પેસ્ટિસાઇડ્સથી વ્યવસાય કરે છે, જેમને આજથી 28 વર્ષ અગાઉ પાવનધામના પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી તુલસી બાપા દ્વારા દર વર્ષે મહાપૂજા કરી નિયાણીઓને દાન, ભેટ અને સંતો અને વડીલોનું પૂજન કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે અત્યારે વર્તમાન પાવનધામ વડાલી કંપાના પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપાની ઉપસ્થિતિમાં અંદાજિત 550 ઉપરાંત ભાવિક ભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો અને સવારમાં બાયડ ખાતે નવીન મકાનના વાસ્તુપૂજન નિમિત્તે પૂજ્ય ચંદુરામ બાપા અને ખૂબ વિરાટ સંખ્યામાં સગા સંબંધી, સ્નેહીજનો અને બાયડ કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવેલ હતો। આ પ્રસંગે નિયાણી અને પૂજ્ય ચંદુરામ બાપા અને વડીલોનું પૂજન, આરતી કરી સન્માનિત કરેલા હતા। જય ગુરુદેવ, વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। आदेश हरि ओम परम कृपालु परमात्मा की आज्ञा थी आदरणीय छे। ओम नमो सद्गुरु पात्र ब्रह्मेंद्र स्ते जी महाराज आद विष्णु निजन स्त्रंति नारायण तुम्हारी आशीषे विष्णु उपजंते महावेवारंग शक्ति उपजंते अनंतत्वम स्वामी जी तमारू सिंहासन स्थापो तमे दिव्य स्वरूपे परवरो घटमाय तमारो वास करो तमे अनंतवास स्थापो तमे अनंतवानो छो तमे आथर वेद ने वायके फळो तमे आदि नारायण कला प्रकाशित रण देव पैदा कीधा ते देव युगे युगे आवी अवतर्या। घटे ब्रह्मा घटे विष्णु घटे देव महेश्वर अथर्ववेदनी कला धरो घटमा ईश्वर तमे करता तमे हरता आद ब्रह्मा घटपाट थापी चतुर दिशा में फेरवी दुआयंत रूपे चैत्र कीधा करता मुहूर्त सोई स्वामी सद्गुरु श्री जी महाराज। नमः कलश पर अक्षर तारवाना मंत्र छे आदेश हरि ओम परम कृपालु परमात्मा की आज्ञा थी आदरणीय छे। प्रथम आद निरंजन ओंकार ओंकार थी धंधुकार सृष्टि टरो कीधो विस्तार स्वामी तमे दरे अवतार मनमय हरिये दरे त्यारे रच्यु एक ज ब्रह्म क्षेत्र ब्रह्मतंत्री दरे ते त्यारे सन्मान ए घर आवे छे भगवान, जे घर माता पिता सन्मान ए घर आवे छे भगवान, जे घर नियाणी सन्मान ए घर आवे छे भगवान।
અને એ રીતે સંતોના આશીર્વાદ એટલા જ હતા. અને એ વખતથી આજથી 28 વર્ષ પૂર્વે આ પરિવારને વિચાર આવ્યો કે આપણે પાસે કશું જ નહોતું. માતા પિતાના સંસ્કારો હતા, ભાઈ ભાંડુના સંસ્કારો હતા, અને આવા પરિવારમાંથી આપણે આવ્યા છીએ. ભગવાને આપણને જે આપ્યું છે એમાંથી કંઈક આપણે દશાર સ્વરૂપે વાપરવું છે. અને દાન કરો તો સુપાત્ર જોઈને એવું પરમ પૂજ્ય ગુરુ મહારાજ તુલસી બાપાના ચંદ્રમ બાપાના મુખેથી આપણે સાંભળ્યું હોય ત્યારે પૂજ્ય ગુરુદેવ તુલસી બાપાનું સાનિધ્ય મળ્યું. અને એ વખતથી આ પરિવારે ભાઈ શ્રી દિનેશભાઈ નારાયણ બાપાના પરિવારે એવો સંકલ્પ કર્યો કે આપણે 12 મહિને કંઈ નહીં તો એક વખત નિયાણા શિયાળાને બોલાવીએ અને આપણા આંગણે એક વખત પૂજા થાય. આગલા દિવસે રાત્રે પૂજા થાય.